નમસ્કાર. ચાલો આજે એક એવી કથામાં જઈએ જે સદીઓ જૂની છે, પણ એનું જ્ઞાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આ વાત છે પર્વતરાજ હિમાલય અને સ્વયં દેવી ભગવતી વચ્ચેના સંવાદની, જ્યાં દુનિયાના છાપરે બ્રહ્માંડના સૌથી ગહન રહસ્યો ઉજાગર થયા હતા. અને જુઓ, કથાની શરૂઆત જ એક એવા શક્તિશાળી વાક્યથી થાય છે જે બધું જ કહી દે છે. દેવી કહે છે, હું જ ઈશ્વર અને વિશ્વ છું. આ એક જ વાક્યમાં કેટલી ગહનતા છુપાયેલી છે. ચાલો આ શબ્દોના ઊંડાણમાં ઉતરીએ અને એના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંથી દેવી જાણે કે વાસ્તવિકતા પરથી પડદો ઉઠાવે છે. એ પોતાના મૂળ સ્વરૂપનું રહસ્ય ખોલે છે. આ માત્ર કોઈ દેવી દેવતાની વાર્તા નથી, પણ આ તો સૃષ્ટિ કેવી રીતે બની, એના મૂળમાં શું છે એની સમજ છે. સારું, તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ સૃષ્ટિનું પરમ સત્ય શું છે? દેવી કહે છે, એ છે આત્મ સ્વરૂપ. એક એવી શક્તિ જેનો કોઈ આકાર નથી, કોઈ રૂપ નથી, જેની કોઈ સાથે તુલના જ ન થઈ શકે. એને આપણે ચૈતન્ય એટલે કે શુદ્ધ ચેતના પણ કહી શકીએ. આ જે પાયો છે જેના પર આખું બ્રહ્માંડ ટકેલું છે. પણ અહીં એક સવાલ ચોક્કસ થાય. જો આત્મ સ્વરૂપનું કોઈ આકાર જ નથી, તો પછી આખું બ્રહ્માંડ જે આકારોથી ભરેલું છે એ આવ્યું ક્યાંથી? આનો જવાબ છે માયા. માયા એ આત્મ સ્વરૂપની જ એક અદ્ભુત, વર્ણન ન કરી શકાય એવી શક્તિ છે. એ જ નિરાકારમાંથી આકારનું સર્જન કરે છે. તો હવે એ સમજીએ કે આ બ્રહ્માંડવ્યાપી આત્મ સ્વરૂપ આપણા જેવા જીવોમાં કેવી રીતે દેખાય છે. દેવી સમજાવે છે કે એ 3 સ્તરે પ્રગટ થાય છે. પહેલું, આપણું આ ભૌતિક શરીર, જેને કહેવાય સ્થૂળ દેહ. બીજું, આપણું મન અને બુદ્ધિ, જે છે સૂક્ષ્મ દેહ. અને ત્રીજું અને સૌથી ઊંડું, કારણ દેહ, જે આપણા અસ્તિત્વનું મૂળ છે. અને હવે કથામાં એક એવો વળાંક આવે છે જે ખરેખર અકલ્પનીય છે. હિમાલય દેવી પાસે કંઈક એવું માંગે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. એ કહે છે કે મારે તમારું વાસ્તવિક બ્રહ્માંડવ્યાપી સ્વરૂપ જોવું છે. અને દેવી જે રૂપ પ્રગટ કરે છે એ માનવ બુદ્ધિથી પર છે. જરા કલ્પના તો કરો, દેવીના એ વિરાટ સ્વરૂપના દર્શનની શરૂઆત થઈ છે એમની આંખોથી. આકાશમાં ચમકતા સૂર્ય અને ચંદ્ર એ જ એમના નેત્રો છે. પછી વાત આવે છે એમના કાનની. અવકાશની ચારે દિશાઓ એ જ એમના કાન છે. એનો અર્થ એ કે બ્રહ્માંડના દરેક ખૂણાનો અવાજ એ સાંભળી શકે છે. એમના વિરાટ સ્વરૂપનું કેન્દ્ર કયું? પૃથ્વી પરના વિશાળ મહાસાગરો. એ જ એમની નાભી છે, જે જીવન અને સર્જનનું પ્રતીક છે. અને અગ્નિ, જે શુદ્ધિ અને પરિવર્તનનું પ્રતીક છે, એ એમનું મુખ છે. એ જ શક્તિ જે સર્જન પણ કરે છે અને સંહાર પણ. અને છેલ્લે જે આપણને સૌથી મોટું લાગે છે, એટલે કે સમય, એ તો એમના માટે માત્ર આંખનો પલકારો છે. દિવસ અને રાત એ તો એમની પાપણોનું ખુલવું અને બંધ થવું માત્ર છે. આ જોઈને હિમાલય તો સ્તબ્ધ જ થઈ જાય છે. આવા અદ્ભુત દર્શન પછી દેવી હવે પાયાની વાત પર આવે છે કે આપણા જેવા સામાન્ય મનુષ્યો માટે આ પરમ સત્ય સુધી પહોંચવાના રસ્તા કયા છે. એ કોઈ કોરા સિદ્ધાંતો નથી, પણ જીવન જીવવાની 3 વ્યવહારુ રીતો બતાવે છે. દેવી અહીં 2 મુખ્ય માર્ગોની સરખામણી કરે છે: કર્મ અને જ્ઞાન. કર્મ એટલે કે સારા કાર્યો આપણા મનને શુદ્ધ કરે છે, પણ જો એ ફળની આશા સાથે કરવામાં આવે તો એ જ કર્મ આપણને બાંધી શકે છે. જ્યારે જ્ઞાનનો માર્ગ સીધો અજ્ઞાન પર પ્રહાર કરે છે અને હૃદયની ગાંઠ ખોલીને સાચી મુક્તિ અપાવે છે. હવે દેવી એક ખૂબ જ શક્તિશાળી સાધના બતાવે છે: ઓમકારનું ધ્યાન. ચલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એનો પહેલો ધ્વનિ છે અ. આ ધ્વનિ આપણા ભૌતિક શરીર એટલે કે સ્થૂળ દેહ અને આપણી જાગૃત અવસ્થા સાથે જોડાયેલો છે. મંત્રનો બીજો ધ્વનિ છે ઉ. આ ધ્વનિ આપણને અંદરની દુનિયામાં લઈ જાય છે. એ આપણા મન, બુદ્ધિ એટલે કે સૂક્ષ્મ દેહ અને આપણી સ્વપ્ન અવસ્થાનું પ્રતીક છે. અને અંતિમ ધ્વનિ છે મ. આ આપણને અસ્તિત્વના મૂળ સુધી લઈ જાય છે. એ આપણા કારણદેહ અને ગાઢ ઊંઘની અવસ્થાનું પ્રતીક છે, જ્યાં બધું જ બીજ રૂપે રહેલું છે. અને જ્યારે અ, ઉ અને મ એક થઈ જાય છે ત્યારે બને છે સંપૂર્ણ ઓમ. આ ધ્વનિ અને એના પછીની જે શાંતિ છે એ છે તુરીય અવસ્થા. આ એ જ સ્થિતિ છે જ્યાં આત્મા અને પરમાત્મા એક થઈ જાય છે. એ જ પરમ સત્ય છે.
જ્ઞાન મેળવવાનો બીજો એક વ્યવસ્થિત રસ્તો પણ છે, જેને આપણે અષ્ટાંગ યોગ તરીકે ઓળખીએ છીએ. આ કોઈ જાદુ નથી, પણ 8 પગથિયાનો એક વૈજ્ઞાનિક માર્ગ છે જે શારીરિક અને માનસિક શિસ્ત દ્વારા આપણને પરમ સત્ય તરફ દોરી જાય છે. અહીં હિમાલય પૂછે છે કે જે લોકો આટલું ગહન જ્ઞાન કે કઠોર યોગ ન કરી શકે એમના માટે શું? અને ત્યારે દેવી એક એવો માર્ગ બતાવે છે જે દરેક માટે ખુલ્લો છે. પ્રેમ અને શ્રદ્ધાનો માર્ગ, એટલે કે ભક્તિ માર્ગ. પણ દેવી સ્પષ્ટ કરે છે કે ભક્તિ પણ અલગ અલગ પ્રકારની હોય છે. તામસિક ભક્તિ ડર કે અજ્ઞાનથી થાય. રાજસિક ભક્તિમાં કંઈક મેળવવાની ઈચ્છા હોય. પણ સૌથી શુદ્ધ છે સાત્વિક ભક્તિ, જે કોઈ પણ સ્વાર્થ વગર કેવળ શુદ્ધ પ્રેમથી કરવામાં આવે છે. પૂજાના પણ 2 મુખ્ય સ્વરૂપો છે. એક છે બાહ્ય પૂજા, જેમાં વિધિવિધાન, મૂર્તિ, દીવા વગેરે હોય છે. આ એક શરૂઆત છે, પણ અંતિમ લક્ષ્ય તો આંતરિક પૂજા છે, જેમાં કોઈ બહારની વસ્તુની જરૂર નથી, બસ પોતાના મનને જ પરમાત્મામાં એકાકાર કરી દેવાનું હોય છે. તો અત્યાર સુધી આપણે કર્મ, જ્ઞાન, યોગ અને ભક્તિના માર્ગો જોયા. પણ આ બધાનો સાર શું છે? આ બધા રસ્તાઓ ક્યાં જઈને મળે છે? હવે દેવી આ ઉપદેશના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર આવે છે. અને અહીં દેવી પોતાનું અંતિમ અને સૌથી ગહન રહસ્ય ખોલે છે. એ કહે છે કે જ્ઞાન મેળવવું એ લક્ષ્ય નથી, પણ પોતે જ્ઞાન સ્વરૂપ બની જવું એ લક્ષ્ય છે. કેમ કે જ્ઞાન પોતે જ મારું સર્વોચ્ચ સ્વરૂપ છે. દેવીનો આ ઉપદેશ આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો બધા જ રસ્તા અંતે તો જ્ઞાન સુધી જ પહોંચતા હોય, તો પછી આ દુનિયાને જોવાની, એને સમજવાની સાચી દ્રષ્ટિ કઈ હોઈ શકે? આ જ્ઞાન આપણા રોજિંદા જીવનને અને આપણી આસપાસની દુનિયાને જોવાની રીતને કેવી રીતે બદલી શકે છે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે.